બારા તો જાવું સાહેબ ભલે ગમે એટલા મારે કે તો તમારી અરજી એની છે કે અમે ઘરે રહી નથી શકતા, બહાર અમે જાવું. એક જ શરત હું કે એને જે અમને ઓલા દંડા મારી મારીને જે ફાટી ગયા છે ને એ ફેરવી નાખો. કે કેમ? એ કે શીપટીઓ આવે છે. અરજી હું ઈ લઈને આવ્યો. દંડા વાગે ને શિફ્ટી બહુ વાળી વાળે, શિફ્ટી બબેથી બળે સાહેબ, ઈ ફેરવી નાખો. ઈ કે લોકડાઉનમાં ખબર નહીં કેમ આ માવડિયું એ અમારા ડાયરા નો જોવાણા, સંતવાણી નો જોવાણી, એટલું તો એને યુટ્યુબ ની અંદર રેસીપી જોઈ. આજે શું બનાવશું આપણે? એટલે આપણે નીચે બધા બે હતા, ઉપર હું રંધાણું મારો રામ જાણે. આમ બેડોલ દબાવી દરવાજો ખોલે થામે કે લે આટલી જલ્દી આવી ગયા. હવે એટલું બધું શું કામ આશ્ચર્યજનક કરવાનું? આ નો આવે તા જાહે ક્યાં? તમે આવી ગયા? હા બનાવી નાખ્યું. હા બનાવ્યું છે, તમારી એક સ્પેશિયલ વાનગી મેં બનાવી છે. એટલે આપણને ધરક થાય કે આવા લોકડાઉનમાં આપણને એટલું પ્રેમથી પૂછે સારું ન લાગે. એટલે પૂછું હું શું બનાવ્યું છે? તમારી જાતે જ જોઈજો, સરપ્રાઈઝ છે. આપણને હું ડોહો સરપ્રાઈઝ દઈ છે. તો એ આપણે સરપ્રાઈઝ જોવા જઈએ ને તો ક્યાં પાછી આમ કરી લઈ જાય, ચાલો 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 ચાલો. મેં કીધું સરપ્રાઈઝ જોવી છે મારી નરી આંખે જોવા દે. નહીં સરપ્રાઈઝ છે, ચાલો ચાલો ચાલો. એ પછી રહોડામ લઈ જાય ત્યાં ઓલી નોનસ્ટિકની કાળી નોનસ્ટિક આવી ગયું ને પિત્તળનું ને એવું કાઢી નાખ્યું, જર્મનનું ને એવું. કોને હેમાં ખાવું છે હેડ ઉચતી નહીં. તે નોનસ્ટિકની ઓલી તવાઈ હોય ને એમાં આપણે શીબુ ઉગાડીને, એટલે કેક જો આમાં તમારે એક તમારી ફેવરિટ આમ શીબુ ઉગાડીને આમ ડોકું કરીને હરગો હામાં દાંત કાઢતો હોય, આવી ગયો મારો દીકરો, તારી હાથ પેઢીઓ અમે મોટી કરી હો. એટલે મને આમ દયા આવે તે હરગવાને આ હું સરગવાની કઢી તમારી ફેવરિટ છે. મેં કીધું હા પણ ત્યાં યુટ્યુબમાં જ જોઈને બનાવી. કે હા ન બનાવાય. મેં કીધું યુટ્યુબમાં જ જોઈને બનાવી હોય તો 100 મહિનામાં ડોસ્યું ભેગી રહી હોત તો હારી લાપસી ન આવડત તને ભેળે, હે હારું જાદરિયું આવડત. ખાવા બેહીને ઉપાડા લીધા, હાલો હવે સુરત વ્યા દઈ. હા આવો ને આપતા ભરવા. ઘણા મને પૂછે મને કે હિતેશભાઈ સુરતમાં કઈ જગ્યા રહ્યો? મેં કીધું વેલંજા. મને કે આપણે સુરતનું તો સાંભળ્યું હતું કે સુરત ઈ કરણની ભૂમિ છે, વેલંજા મેં લોનની ભૂમિ હોય એટલે ઉપાડી લીધું બધાએ. એક બાપા બિચારા સીબડા ડોડા લઈને અહીંયા સુરત આવ્યા તો 7-8 દી રોકાણા. છોકરાને કહી કે મને આંખે ઝાંખું ઝાંખું દેખાય છે કે તું દવાખાને લઈ જા. દવાખાને લઈ ગયા. ડૉક્ટરે કીધું કે આમ છે તેમ છે ને આવી રીતે. દાદા તમે સવારમાં 6 વાગ્યામાં વહેલા જાગીને લોન ઉપર ચાલો. એ નહીં બનાવો ભાઈ, એ ભેળો નહીં થાય. કેમ? એ કે આ 3 છોકરા લોન ઉપર છે ને મારે કોણ ડોહો 70 હપ્તા ભરવા દા. આટલા હાજર જવાબી. હા ખરેખર મંદિરના ઓટલે દાદા બેઠેલા ને એટલે પૂછ્યું દાદા રામ રામ. રામ રામ આવી ગયા એમને મારો દીકરો.